ગુજરાતીઓની જો ટ્રેડિશનલ રેસિપીની વાત આવે તો ગળ્યા થેપલા તો જરૂરથી બધાને યાદ આવે. મીઠા થેપલા કે પછી તમે આને મીઠી પૂરી પણ કહી શકો. એકદમ સોફ્ટ અને 2 થી 3 દિવસ સુધી રાખીને ખાઈ શકાય. સેજ પણ તેલ રહે ને એકદમ ચવડ પણ ન થાય. દાંત વગરના વડીલો પણ ખાઈ શકે તેવા કૂણા બનશે. અને જો તમે મારી આ બધી ટ્રીક ટ્રાય કરી લીધી તો તમે આ થેપલા બનાવવામાં માસ્ટર બની જશો. તો મારી આ રેસીપી ધ્યાનથી જોશો એન્ડ સુધી. લોટ બાંધવાની, તેનું બેટર બનાવવાની કે પછી વણવા, તળવા અને રાખી મૂકવાની ટ્રીક બધી જ હું તમને બતાવીશ. તમે મારી રેસીપી વિડીયો જોતા હો અને ચેનલ ઉપર નવા હો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ગુજરાતી ટ્રેડિશનલ મીઠા થેપલા બનાવવાનું ચાલુ કરીશું. આ થેપલા આપણે ગોળમાં લોટ બાંધીને બનાવવાના છીએ, એટલે પહેલાં આપણે ગોળનું બેટર બનાવીશું. તેના માટે પેનમાં આપણે એકદમ ઝીણો કતરણ કરેલો 1 વાટકીના માપથી ગોળ લઈ લઈશું ને વજનમાં જોઈએ તો 100 ગ્રામ છે. અને તે જ વાટકાના માપથી આપણે તેમાં પાણી એડ કરીશું. એટલે આપણે જેટલો ગોળ લીધો છે તેટલો જ આપણે પાણી લેવાનું છે. ગોળ તમે દેશી ગોળ કે પછી કોલ્હાપુરી સફેદ ગોળ, ઘરમાં તમે રેગ્યુલર જે ખાતા હોય તે ગોળ લઈ શકો. હવે આ પાણીને આપણે બધો જ ગોળ પીગળી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે, ઉકાળવાનું નથી. ફક્ત આવી રીતે આંગળીથી ટચ કરીને જોઈ લેવાનું. સહેજ એવું સતપ ગરમ થઈ જાય અને પાણીમાં ગોળ બધો જ પીગળી જાય એટલે આપણે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો આ ટ્રીક ધ્યાનથી જોવી. જો વધારે સમય ઉકાળશો તો લોટ બાંધતી વખતે એકદમ ચવડ થઈ જાય તેવા થેપલા બનશે. અને હવે પાણીને આપણે એકદમ ઠંડુ કરી લેવાનું છે અને પછી ગળણીથી ગાળી લઈશું જેથી દેશી ગોળ મેં લીધો છે તેમાં જો કાંકરી કે પછી હોય તો નીકળી જાય. અને આ પાણીને આપણે એકદમ ઠંડુ કરી લઈશું પછી જ તેમાંથી લોટ બાંધવાનો છે. ગરમ પાણીમાં લોટ બાંધવાની ભૂલ નહીં કરવાની. હવે આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને તેમાં પહેલાં તો આપણે રોટલીના લોટનું માપ જોઈ લઈશું. આપણે 1 વાટકી ગોળ, 1 વાટકી પાણીની સામે તે જ વાટકાના માપથી 2 વાટકા જેટલો રોટલીનો રેગ્યુલર ઝીણો લોટ લીધો છે. તેમાં 2 મોટી ચમચી જેટલા તલ એડ કરીશું ને 1 ચમચી જેટલો વરિયાળી પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીશું. એલચી અને વરિયાળીથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને હા, તલથી થેપલા થોડા ક્રન્ચી લાગશે. હવે આપણે આમાં ઘીનું મોણ આપ્યું છે. 2 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું અને બધી જ વસ્તુઓ ઘી સાથે મિક્સ કરી દઈશું લોટમાં. તમે તેલ પણ યુઝ કરી શકો પણ મોણનું પ્રમાણ ઓછું રાખવાનું. વધારે રાખવાથી તળતી વખતે, ડિઝાઇન પડતી વખતે ત્યારે તે કાચા હોય તેવું લાગશે. એટલે મીડિયમ ઓછું તેલ કે ઘી નાખવું. હવે જે આપણે પાણી બનાવીને રાખ્યું છે ગોળનું તે તેમાં ધીરે ધીરે એડ કરીને આપણે લોટ બાંધીશું. એકસાથે પાણી નહીં નાખવાનું. જરૂર મુજબ મિક્સ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આપણે લોટ રોટલી કરતાં સહેજ એવો કઠણ બાંધવાનો છે અને ભાખરી કરતાં સહેજ એવો ઢીલો, કારણ કે ગોળના હિસાબે વણતી વખતે પાટલી ઉપર ચોંટે નહીં અને તળતી વખતે પણ લોઢી સાથે ચીપકી ન જાય તે માટે આપણે પાણીનું પ્રમાણ થોડું ઓછું રાખી ધીમે ધીમે આપણે પાણી એડ કરીને મીડિયમ થીક લોટ બાંધીશું. તમે જુઓ તેમ પાણી લગભગ બધું જ વપરાઈ ગયું છે. અંદાજે 1.5 થી 2 ચમચી જેટલું જ પાણી વધ્યું છે. અને તમે જુઓ તેમ લોટ સરસ એવો એકદમ કઠણ પણ નહીં ને એકદમ ઢીલો પણ નહીં તેવો બંધાઈ ગયો છે. આંગળીથી આપણે ચેક કરવો હોય તો ચેક પણ કરી લેવો. અને હવે તેને ઢાંકીને આ લોટને આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. લોટ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે. હવે ઉપરથી આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું, 4 થી 5 ટીપા જેટલું જ તે. અને લોટને આપણે 2 મિનિટ માટે સરસ એવો મસળી લઈશું જેથી લોટમાં સરસ એવી કુણપ પણ આવી જાય અને થેપલા વણતી વખતે લોટ ફાટી ન જાય કે પછી એકસરથી કિનારી પડે તે માટે આવી રીતે હાથને આપણે મસળીને સરસ એવો લોટ બાંધી લઈશું. હવે રોટલીની સાઇઝના આપણે તેમાંથી લુવા કરવાના છે. બહુ મોટા પણ નહીં ને એકદમ નાના પણ નહીં. એટલે આવી રીતે પેંડા જેવા શેપ આપણે આપી દઈશું. હવે આપણે વણવાની ટ્રીક જોઈ લઈશું. તો
પાટલી ઉપર થોડો થોડો લોટ ડસ્ટ કરીને આપણે લુઓ લઈ લઈશું અને હળવા હાથે આવી રીતે વેલણથી ફરતી કોર એક સરખી રહે અને વચ્ચેથી જાડું કે પતલું ન રહે તે રીતે આપણે વણી લઈશું. જો લોટ ચીપકે તો થોડો એવો લોટ ડસ્ટ કરવો, પણ બને ત્યાં સુધી જરૂર લાગે તો જ લોટ ડસ્ટ કરવો, નહીંતર આવી રીતે હળવા હાથે ફેરવીને સરસ એવી રોટલી જેવું થેપલું વણી લેવાનું છે. એકદમ જાડું પણ નહીં ને આંગળીઓ આવી રીતે પારદર્શક થાય તેવું આપણે વણીશું. તમે જુઓ તેમ જાડું વણવાથી અંદરથી આપણે ખાતી વખતે કાચા લાગશે, એટલે આવી રીતે બધા જ થેપલા આપણે રોટલી જેવા વણી લેવાના છે. જો પહેલાં થેપલા વણી લઈએ તો ઢાંકીને રાખવા, જેથી સુકાઈ ન જાય, કે પછી આવી રીતે ઉપરા ઉપરી થપ્પી કરીને રાખવા. હવે આપણે તેને તળવાની ટ્રીક જોઈ લઈશું. ગેસની ફ્લેમ ઓન કરી મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને લોખંડની લોઢી કે પછી તમે તળવામાં જે ઘરમાં નોનસ્ટિક લોઢી યુઝ કરતા હોય તે લઈ લઈશું. તેને ગરમ થવા દઈશું. ગરમ થાય એટલે થેપલું મૂકી બંને બાજુ આવી રીતે હળવી ડિઝાઇન પડી જાય તેવું શેકી લેવાનું છે. પહેલાં આવી રીતે બંને બાજુ શેકીશું અને પછી જ તે બંને બાજુ થોડું થોડું તેલ લગાવીને શેકી લેવાનું છે. પહેલેથી તેલ નથી નાખવાનું, પહેલાં હળવું શેકી લેવાનું, પછી જ ઉપરથી તેલ એડ કરવાનું. અને ગેસની ફ્લેમ એકદમ હાઈ પણ નહીં ને એકદમ લો પણ નહીં તેવી રાખવાની, જેથી થેપલા ઉપરથી ચડીને વચ્ચે કાચા ન રહે. તે માટે આપણે હાઈ ગેસની ફ્લેમ પણ નહીં રાખવી ને લો ગેસની ફ્લેમ ઉપર ચવડ થઈ જશે. એટલે હવે બંને બાજુ આવી રીતે સરસ એવી ડિઝાઇન પડી જાય ત્યાં સુધી આપણે થેપલું ફ્રાય કરી લેશું. સરસ એવું ફ્રાય થઈ ગયું છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈ બીજા બધા જ થેપલાને આપણે આવી રીતે ફ્રાય કરી લેવાના છે. તો છે ને એકદમ ઇઝી રીત, થોડી થોડી વસ્તુનું ધ્યાન રાખીને તમે આ મીઠા થેપલા જૂની રીતે એકદમ સરસ એવા બનાવી શકો. મારી ટિપ્સ ગમી હોય અને વિડીયો સારી લાગી હોય તો લાઈક ને શેર કરવું ભૂલતા નહીં. તમારા ઘરે વાર તહેવારમાં આ મીઠા થેપલા બને છે કે નહીં તે જરૂરથી જણાવજો. અને બીજી કંઈ પણ જૂની ટ્રેડિશનલ રેસીપી તમારા ઘરે હજી બને છે તે પણ જરૂરથી જણાવજો. તો ચાલો આવતીકાલે આવી નવી નવી ટ્રેડિશનલ રેસીપી કે બીજી બાળકોની ફેવરિટ રેસીપી લઈને ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. હેવ અ ગુડ ડે. બાય.